ધીરે ધીરે જંગલ સુકાઈ જવા લાગ્યું. પ્રાણીઓ પાણી અને આશરો ગુમાવવાનું શરૂ કર્યું. વનરાજે સૌને એકઠા કર્યા અને કહ્યું, જો આપણે ઝાડ નહીં બચાવીએ તો નદી સુકાઈ જશે, વરસાદ ઓછો પડશે અને આપણે ઘર વગરના થઈ જશું. ત્યારે બધાના પ્રાણીએ ગામલોકો સાથે વાત કરી અને તેમને સમજાવ્યું કે જંગલ છે તો જીવન છે. ગામલોકોએ સમજ્યું અને ઝાડ વાવવાનું શરૂ કર્યું. થોડા સમયમાં જંગલ ફરીથી હળિયાળું બની ગયું. જંગલો ફક્ત પ્રાણીઓ માટે નહીં પણ માનવ જીવન માટે પણ જરૂરી છે. તેઓ પ્રદૂષણ ઓછું કરે છે અને પૃથ્વીનું સંતુલન જાળવી રાખે છે. આવો આપણે બધાએ જંગલોનું સાચવવાનો સંકલ્પ કરીએ. Now I would like to invite English medium standard 4, 5, 6 and 7 all girls to come on stage for their dance, and their words are Ambar Se Thoda and Tum Tum song. சிக்கி தவிக்கிது மால டம் டம் மஞ்சர டம் டம் மாத்து அடிக்க மங்கள டம் டம் சோல டம் டம் ஒதுக்கு டம் டம் ஓங்கி பத்திக்கும் முத்திக டம் டம் மால டம் டம் மஞ்சர டம் டம் மாத்து அடிக்க மங்கள டம் டம் சோல டம் டம் ஒதுக்கு டம் டம் ஓங்கி பத்திக்கும் முத்திக டம் டம் தந்தி அடிக்கிது மாமன் அடிக்கு மத்தள டம் டம் மத்தள டம் டம் மத்தள டம் டம். Now I would like to invite Makwana Hemanshi Madam to come on stage to click a group photo.
હાસ્ય એવું પ્રબળ એન્જિન છે જે દરેક પ્રકારની પીડા, દુઃખ અને દર્દોનો ભારી ભરખમ બોજ પણ આસાનીથી ઉપાડી શકે છે. દુઃખ આવે તો પણ હસીને અલવિદા કહી શકે છે. હાસ્ય એ જીવનની મશીનરીને ઘર્ષણ વિના ચલાવવા માટેનું ઈંધણનું કામ કરે છે. મહાત્મા ગાંધીનું એક જાણીતું કથન છે, જો મારામાં વિનોદ વૃત્તિ ન હોત તો મેં ક્યારનો એ આપઘાત કરી લીધો હોત. અંગ્રેજીમાં પણ એક સરસ વાક્ય છે, laugh and world will laugh with you, weep and weep, you will weep alone. કોઈક લોકપ્રિય હાસ્ય કલાકારે પણ સરસ કહ્યું છે, હસી કે મોલ સબ કોઈ લે લે, કોઈ ન દેખે આંસू के मैले, तुम हंसोगे तो हंसेगी दुनिया, रोना पड़ेगा अकेले अकेले. કોઈક આ પંક્તિમાં પણ સરસ કહ્યું છે, હસવું સહેલું છે પરંતુ રાગ રુદનનો છેડાયો હોય તો પણ હસી શકવું એ શૌર્ય માંગી લે છે. જેટલી જીવીએ એટલી અધૂરી રહી જાય છે આ જિંદગી, પ્રેમ આપો પ્રેમ લ્યો, હસાવો ને હસાવો, આનંદથી જીવી જાણો આ જિંદગી, આ નહીં પણ વાહ છે જિંદગી. હવે ગુજરાતી મીડિયમ ધોરણ 6ના વિદ્યાર્થીઓ ફિલ્મ હેરાફેરીનું ગીત લઈને આવી રહ્યા છે, જેના શબ્દો છે એ મેરી ઝહરા ઝબી. अरे राजू को देखा? अरे श्याम कहाँ ये लोग यार? अरे कहाँ यार? ए राजू, श्याम! अरे किधर है यार? ऑर्केस्ट्रा का टाइम हो गया, हम लोग पैसे एडवांस ले चुके हैं। क्या दिया तुझे? जल्दी दे। अरे क्या कर रहा ये है तुम्हारा तू? कॉस्ट्यूम, ये पकड़ो, चलो ये पकड़ो पकड़ो। हाँ, ये लो मेरा कॉस्ट्यूम। हाँ, ये तेरा कॉस्ट्यूम ले ले। ये मुन्ना मेरा कॉस्ट्यूम। ये ले। ये किधर पहनने का? हाँ, चलो मेरे को इतना छोटा दिया। अब देख मैं सबका बैंड कैसे बजाता है, देख। है
मिटा जा इश्क दा जान दिखा जा जो मेरा रात है आजा साथ साथ निभा जा साथ साथ निभा जा ओ जो मेरा रात है आजा साथ साथ निभा जा साथ साथ निभा जा Thursday night, night, come on, ride by my side, right next to me. मुझे शाम सवेरे तेरी याद आती है बेताबी जिया को बड़ा तड़पाती है दीदार बिना मैं ना रह पाऊंगा मैं तुझसे दूरी ना सह पाऊंगा फुरकत गम मिटा जा इश्क दा जान दिखा जा तुम मेरा रात है आजा साथ साथ निभा जा साथ साथ निभा जा ओ जो मेरा रात है आजा साथ साथ निभा जा साथ साथ निभा जा ओ जो मेरा रात है आजा साथ साथ निभा जा साथ साथ निभा जा ओ जो मेरा रात है आजा साथ साथ निभा जा साथ साथ निभा जा ओ जो मेरा रात है आजा साथ साथ निभा जा साथ साथ निभा जा श्याम यार राजू ये बाबूराव गणपतराव आपटे का ऑर्केस्ट्रा हिटर है जय महाराष्ट्र હવે હું ચાવડા પૂજા મેડમને વિનંતી કરીશ કે તેઓ એક ગ્રુપ ફોટો લેવા માટે સ્ટેજ ઉપર આવશે. અમે જાણીએ છીએ કે જીવનમાં હાસ્ય કેટલું મહત્ત્વનું છે, તેથી જ અમે તમને હસાવવા અને આનંદ આપવા માટે આ કોમેડી ડાન્સ તૈયાર કર્યો હતો. અમને આશા હશે કે તમે થોડીવાર તમારી ચિંતાઓને ભૂલીને ફક્ત હસ્યા હશો. પોતાની જાતને પ્રેમ કરતા શીખો. એક દિવસની વાત છે. એક ગામમાં એક વ્યક્તિ રહેતો હતો. તેના ઘરની પાસે પહાડ હતો. તે રોજ તે પહાડ ઉપર જતો અને થોડીવાર ત્યાં બેસે અને પાછો ઘરે આવી જતો. દરરોજની જેમ તે પહાડ ઉપર ચડવા જતો હતો ત્યારે અચાનક પાછળથી તેના દીકરાએ પોતાના પિતાનો હાથ પકડી લીધો અને બોલ્યો કે આજે હું પણ તમારી સાથે આવીશ. પરંતુ તેના પિતાએ તેને પહેલાં સમજાવ્યો અને ના પાડી કે રસ્તો ખૂબ જ સાંકડો અને ચઢાણ ખૂબ જ લાંબી છે, એટલે તું મારી સાથે નહીં ચાલી શકે. પરંતુ દીકરો ન માન્યો, એટલે પછી તેના પિતા અને દીકરો બંને પહાડ ચડવા માંડ્યા. પિતાએ દીકરાનો હાથ ખૂબ જ મજબૂતાઈથી પકડેલો હતો. ડાબી બાજુ પહાડ અને જમણી બાજુ ખાઈ હતી અને રસ્તો ખૂબ જ સાંકડો હતો. તેઓ પહાડની ઊંચાઈએ પહોંચવાના જતાં ત્યાં જ સામે એક મોટો પથ્થર આવ્યો. પરંતુ પિતા દરરોજ એ પહાડ ઉપર જતા હતા એટલે તેને ખબર હતી, પરંતુ બાળકનું ધ્યાન ક્યાંક બીજે હતું અને તેનો ઢીંચણ તે પથ્થર સાથે અથડાયો. ત્યાં જ દીકરાના મોંમાંથી રાડ પડી ગઈ. અને જેવો જ તે ચીચ્યો તેવો જ તે અવાજ પહાડોમાં ગુંજાવા લાગ્યો. આ પહેલાં ક્યારેય બાળકે પોતાના અવાજની ગુંજ સાંભળેલી ના હતી, એટલે એને સમજાયું નહીં કે શું થઈ રહ્યું છે અને તે થોડો ગભરાઈ ગયો અને એને એવું લાગ્યું કે કદાચ અહીં કોઈ છે જે સંતાઈને તેને જોઈ રહ્યું છે અને એનો મજાક ઉડાવી રહ્યું છે. પછી તે બાળક બોલ્યો, કોણ છો તમે? હું તને છોડીશ નહીં. પછી તેણે આ ગૂંચને સાંભળીને તે તો વધારે જ ગભરાઈ ગયો. એના પિતાને સમજાઈ ગયું હતું કે શું ચાલી રહ્યું છે. બાળકે પોતાના પિતાનો હાથ ખૂબ જ જોશથી પકડેલ રાખેલો હતો અને પિતાને બોલ્યો કે આ કોણ છે? મને ખૂબ જ ડરાવે છે. પછી તેના પિતા થોડું હસ્યા અને ખાઈ તરફ જોઈને જોરથી બોલ્યા, હું તને ખૂબ જ પ્રેમ કરું છું. આ સાંભળીને બાળક ખૂબ જ આશ્ચર્યચકિત થઈ ગયો અને એને સમજાવ્યું કે નહીં કે જે વ્યક્તિ તેની મજાક ઉડાવે છે, તેને ધમકી આપી રહ્યો છે, તે જ વ્યક્તિ તેના પિતાને કહે છે હું તને ખૂબ જ પ્રેમ કરું છું. ત્યારે તેના પિતાએ દીકરાની સામે જોઈને અને સમજી ગયા હતા કે તેના મગજમાં શું ચાલી રહ્યું છે
અને તેના પિતા ખાઈ તરફ જોઈને બીજી વાર બોલ્યા, તમે ખૂબ જ સારા છો. અને આ સાંભળી તેનો દીકરો થોડું હસી અને તેના પિતાને પૂછ્યું કે આ શું થઈ રહ્યું છે. પછી તેના પિતાએ તેને સમજાવ્યો કે તું આ જે અવાજ સાંભળી રહ્યો છે તે બીજા કોઈનો નથી, પરંતુ તે તારો જ અવાજ છે જે બાળોમાં ગુંજી રહ્યો છે. તને તારો જ અવાજ સંભળાઈ રહ્યો છે. જેવું તું બોલે છે તેવો જ તને તે અવાજ સંભળાય છે. જો તું ગુસ્સેથી બોલીશ તો સામે જે અવાજ આવશે તે પણ ગુસ્સેથી આવશે, પણ તું જો કંઈક સારું બોલીશ તો સામે જે અવાજ આવશે તે પણ સારો જ આવશે. તેવી જ રીતે આપણે જીવનમાં પણ તમે તમારા જીવન વિશે જેવું વિચારો તેવું તમારું જીવન બની જાય છે. જો તમે મગજમાં સતત વિચારતા રહેશો કે મારું જીવન ખૂબ જ ખરાબ છે તો ખરેખર તમારું જીવન ખૂબ જ ખરાબ બની જશે. અને જો તમે તમારી જાતને ખૂબ જ પ્રેમ કરશો તો તમારું જીવન પણ તમને પ્રેમ કરશે. આ વાત બાળકના મગજમાં સતત ફરતી હતી. બાળક ખૂબ જ હસ્યો અને બંને હાથ ખોલીને પૂરી તાકાતથી બોલ્યો, હું તને ખૂબ જ પ્રેમ કરું છું. Now I would like to invite English medium student of standard 5th and 6th boys for a fabulous dance performance named Dreamer.
हेलो 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 Now I would like to call Rukshana madam with all the students on a stage for a group photo. हेलो 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 Hello. હેલો 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 સાવજ ગરજે સાવજ ગરજે હે વન રાવણનો રાજા ગરજે ગીરકાંઠાનો કેસરી ગરજે રાવણનો રાજા ગરજે ગીરકાંઠાનો કેસરી ગરજે રાવત કુરારી ગરજે કડપાથળિયો જોજો ગરજે મોંફાળીમાં તેલો ગરજે જાણે કો જોગંદર ગરજે નાનો એવો સમદર ગરજે નાનો એવો સમદર ગરજે ક્યાં ક્યાં ગરજે ક્યાં ક્યાં ગરજે હે બાવળના ઝાડામાં ગરજે ડુંગરના ગાડામાં ગરજે બાવળના ઝાડામાં ગરજે ડુંગરના ગાડામાં ગરજે કણબીના ખેતરમાં ગરજે ગામ તળા પાદરમાં ગરજે નદીઓની ભેખડમાં ગરજે ગીરીઓની ગોહરમાં ગરજે ઉગમણો આથમણો ગરજે ઓરો ને આખેરો ગરજે ઓરો ને આખેરો ગરજે થર થર કાપે થર થર કાપે હે વાડામાં વાછરડા કાપે કુબામાં બાળકડા કાપે વાડામાં વાછરડા કાપે કુબામાં બાળકડા કાપે મધરાતે પંખીડા કાપે ઝાડતળા પાંદડા કાપે પાડોના પથ્થર પણ કાપે સરિતાઓના જળ પણ કાપે સૂતાને જાગતા કાપે જળને ચેતન સૌવે કાપે જળને ચેતન સૌવે કાપે આગ ઝબુકે આગ ઝબુકે હે કેવી એની આગ ઝબુકે વાદળમાંથી વીજ ઝબુકે કેવી એની આગ ઝબુકે વાદળમાંથી વીજ ઝબુકે જોટે ઊંઘી બીજ ઝબુકે જાણે બે અંગાર ઝબુકે હીરાના શણગાર ઝબુકે જોગંદરની ઝાડ ઝબુકે વીરતણી જંજાર ઝબુકે ટમટમતી બેજો ઝબુકે સામે ઊભો મોત ઝબુકે સામે ઊભું મોત ઝબુકે ચડવા ફાડે ચડવા ફાડે હે ડુંગર જાણે ડાચા ફાડે જોગી જાણે ગુફા ઉગાડે ડુંગર જાણે ડાચા ફાડે જોગી જાણે ગુફા ઉગાડે યમરાજાનું દ્વાર ઉગાડે પૃથ્વીનો પાતાળ ઉગાડે પછી સરખા દાંત બતાવે લસલસ કરતી જીભ ઝુલાવે લસલસ કરતા જીભ ઝુલાવે લસલસ કરતા જીભ ઝુલાવે બહાદાર ઉઠે બહાદાર ઉઠે હે બણકદર બિરાડર ઉઠે ફરસી લે તો ચારણ ઉઠે બળકંદાર બિરાદર ઉઠે ફરસી લે તો ચારણ ઉઠે ખડગ ખેંચતો હરી ઉઠે બરછી બાલ કાઠી ઉઠે ગગનમાંથી મોટી ઉઠે ગોબો હાથ રબારી ઉઠે સોટો લઈ ઘરનારા ઉઠે ગાય તળા રખવાડા ઉઠે દૂધમલાગો વાડા ઉઠે મૂછવાળ દેનારા ઉઠે ખોખારો ખાનારા ઉઠે માનું દૂધ પીનારા ઉઠે જાણે આપ મિનારા ઉઠે જાણે આપ મિનારા ઉઠે ઊભો રહેજે ઊભો રહેજે હે ત્રાળ પડી કે ઊભો રહેજે ગીરના કૂતરા ઊભો રહેજે ત્રાળ પડી કે ઊભો રહેજે ગીરના કૂતરા ઊભો રહેજે કાયર દૂતા ઊભો રહેજે ભેટ ભરાતું ઊભો રહેજે ભૂખ ભરાતું ઊભો રહેજે ગાગો સારા ઊભો રહેજે ગાગો સારા ઊભો રહેજે ગાગો સારા ઊભો રહેજે
ચારણ કન્યા ચારણ કન્યા હે 14 વર્ષની ચારણ કન્યા ચુંદડિયાળી ચારણ કન્યા 14 વર્ષની ચારણ કન્યા ચુંદડિયાળી ચારણ કન્યા શ્વેત સુવાળી ચારણ કન્યા બાડી ફોડી ચારણ કન્યા લાલી ડોળી ચારણ કન્યા ઝાડ ચડતી ચારણ કન્યા પાડ ગુંતી ચારણ કન્યા જોબ વણતી ચારણ કન્યા આગ જરંતી ચારણ કન્યા નેસ નિવાસે ચારણ કન્યા ડાંગ ઉઠાવે ચારણ કન્યા ડાળ ઉઠાવે ચારણ કન્યા ચારણ કન્યા ત્રાડ ગજાવે ચારણ કન્યા પાછળ દોડી ચારણ કન્યા ભયથી ભાગ્યો હે સિંહ તારો બળવીર ભાગ્યો રણમેલીને કાયર ભાગ્યો સિંહ તારો બળવીર ભાગ્યો રણમેલીને કાયર ભાગ્યો ડુંગરનો રમનારો ભાગ્યો હાથીનો હરનારો ભાગ્યો જોગીના જડાળો ભાગ્યો મોટો વીર મુછાળો ભાગ્યો નર થઈ તું નારીથી ભાગ્યો નાનકડી છોડીથી ભાગ્યો નાનકડી છોડીથી ભાગ્યો નાનકડી છોડીથી ભાગ્યો ચારણ કન્યા ચારણ કન્યા ચારણ કન્યા આ ગીતમાં જેવી સ્ફૂર્તિ ચારણ કન્યામાં જોવા મળેલ છે તેવી જ સ્ફૂર્તિ સાથે ધોરણ 8, 9 ઇંગ્લિશ મીડિયમ અને ગુજરાતી મીડિયમની વિદ્યાર્થીનીઓ સ્ટેજ પર પોતાનો ડાન્સ લઈને આવી રહી છે, જેઓના શબ્દો છે ગજાનના, ગોતીલો અને શેપ ઓફ યુ. Junuta, dimta, kirdaka junuta, dimta, kirdaka junuta, dumta, dumta na 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 na, dum ta na 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 na, dum agappa, dum ta na na de na 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 na, dum agasa, da dum da 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 di ra na 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 na, da 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 dum da 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 dum da da dum da na 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 de na 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 na, dum kirda na di ra na. Maga maga ma pa maga sa ni sa dan me thira na ga maga ma pa maga sa ni sa dan me thira na ga maga ma pa maga sa ni sa. Come on now, follow my lead. Come on now, follow my lead. Ga ma pa ma ga ma ga ma sa ga ma pa ma ga ma ga ma sa. I'm in love with your body. Why? Needy mama, needy mama, bagari suni. Why? Pani sa sa. Why? Gari sa, bagari sa vida ba. Why? દરિયાની સામે ઉતરે અને ઉતરવું પડે, કારણ કે કિનારે તો ખાલી પડે નાની નાની પગલીને, નાના એવા સપનાની રેત વાળી ડગલીને. તોફાનો તરાપ મારે હાલે સાવ આપી જાય તોય જેની હિંમત અને આમ નહીં આપે એવો ખારવો ખલાસી, એવો હાડનો પ્રવાસી, એવો ખારવો ખલાસી, એવો હાડનો પ્રવાસી. ગોતીલો પોતાના જ દરિયામાં પોતાની જ ડૂબકીથી જાતનું અમૂલ મોતીલો. પછી જે મજામાં ખાલી વાવટા તજામાં એવો હાડનો પ્રવાસી ગોતીલો. એવો કોણ છે ખલાસી મને કહી દો ને, એના સામને ઠેકાણા મને દઈ દો ને. એવો કોણ છે ખલાસી મને કહી દો ને, ગોતીલો તમે ગોતીલો. એવો કોણ છે ખલાસી મને કહી દો ને, એના સામને ઠેકાણા મને
મોટા ધજામાં એવો હાડીનો પ્રવાસી ગોતી લો એવો કોણ છે ખલાસી મને કહી દો ને એના ઠામને ઠેકાણા મને દઈ દો ને એવો કોણ છે ખલાસી મને કહી દો ને ગોતી લો તમે ગોતી લો એવો કોણ છે ખલાસી મને કહી દો ને એના ઠામને ઠેકાણા મને દઈ દો ને ઓર જડેલું ને શોધે અને શોધેલું ને ગોતે એવો ભારવો ખલાસી ગોતી લો તો રોયલ કે સ્કૂલના પ્રિન્સિપલ વાઘેલિયા પ્રત્યક્ષ સ્પીચ દેવા આવશે. સૌપ્રથમ તો ખૂબ ખૂબ ધન્યવાદ આપ સૌ વાલીશ્રીએ જે ટાઈમ ફાળવ્યો છે અને એનેથી પણ ખૂબ અગત્યનું છે કે ઘણા ટાઈમથી જે આ બાળકો મહેનત કરી રહ્યા છે એ પણ પોતાનું ભણવાનું બગાડ્યા વગર આપણા જે ટીચરો એ લોકોને જે ટ્રેનિંગ આપે છે તો એક તાલીઓનો જોરદાર ગડગડાટ થઈ જાય આપણા વાલીશ્રી આપણા શિક્ષકો અને બાળકો માટે. અને એથી પણ વધારે અગત્યનું છે કે આટલા માણસોની સામે નિર્ભયતાથી બોલી શકવું. અને આ 6 દીકરીઓ જ નહીં, બેટા લાઈનમાં આવો, ફક્ત આ 6 દીકરીઓ જ નહીં પણ રોયલ કે સ્કૂલમાં ભણતું કોઈ પણ બાળક એબલ છે કે તે એન્કરિંગ કરી શકે. આ જ છે આપણી સફળતા અને વાલીઓનો વિશ્વાસ. આ સાથે હું થેન્ક યુ કહેવા માગું છું કે અલગોતર લક્ષ્મણભાઈ, અલગોતર રઘુભાઈ પોલાભાઈ, જેઓએ આ પાર્ટી પ્લોટ આટલો સરસ મજાના પાર્ટી પ્લોટમાં આપણને આ એન્યુઅલ ફંક્શન કરવા માટે આપ્યું. તો ખૂબ તાલીઓના ગડગડાટથી અલગોતર લક્ષ્મણભાઈ અને રઘુભાઈ માટે એક તાલીઓ થઈ જાય. બજરંગ સાઉન્ડવાળા પ્રવીણભાઈ, એમની માટે પણ તાલીઓ થઈ જાય. અને આપણી સમક્ષ જે લાઈવ પ્રોગ્રામ કર્યો દિયા ફોટોગ્રાફી, ધર્મેશભાઈ લાલજીભાઈ સોલંકી, એમની માટે પણ ખૂબ ખૂબ તાલીઓ થઈ જાય કે આમનું જે લાઈવનું પ્રસારણ છે એ મેં પણ જોયું કે કેવું કરે છે, પણ ખૂબ સરસ છે. વાલી ઘેર બેઠા બેઠા પણ આ પ્રોગ્રામનો જે આનંદ માણવો હોય તો માણી શકે છે. અને ગોકુળ પાર્ટી પ્લોટમાં બટુકભાઈ અને ચિરાગભાઈ જે ડેકોરેશનનું કામ કરે છે તેમને પણ ખૂબ જ સપોર્ટ કર્યો છે. થેન્ક યુ, આભાર. અને તૈયાર થઈ જાઓ આજના લાસ્ટ અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સોંગ માટે, જે જોઈને તમને ખૂબ જ આનંદ થશે. થેન્ક યુ. બોલી જાઓ. આજકાલ આપણે મોબાઈલમાં અવારનવાર જોઈએ છીએ તો તૈયાર થઈ જાઓ આપણા તૃતીય એન્યુઅલ ફંક્શનના સૌથી છેલ્લા ડાન્સ માટે, જે ધ રોયલ કે ગુજરાતી એન્ડ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના ધોરણ 7, 8, 9ના વિદ્યાર્થીઓ લઈને આવશે બ્લોકબસ્ટર મૂવી પુષ્પા ધ રૂલનું સોંગ કાલી મહાકાલી.
लगा के वो लाली आली रे संभालने वाली काली माँ महाकाली। आंखों में लगा के वो काजल भाग्य वो जगाने वाली काली माँ महाकाली। छम छम घुंघरुओं से रास्ता दिखाने वाली काली माँ महाकाली। साड़ी पहनकर आली रे छोटी से बांधकर ढाई दिवाली रे गले में लटके देखो कवाली रे शोभे ये हटके कानों की वाली रे आगे जो देखो तो आंखें हजार हैं पीछे जो देखो तो लाखों के पार हैं साधु संत तेरे चरणों की धूल है राजा विराज तेरे माने उसूल हैं वरदान मांगने को ये रूप धार लिया आरती उतारने को खुद को संवार लिया। तेरे बिना कैसे ये बेड़ा पार हो क्या मेरे पास है जो माँ को स्वीकार हो तू अंतिम आशा है तुझसे उतार हो तेरी संतान है आके रक्षा करो। Once more! Once more કરાવું છે ને? ડાન્સર્સ once more ચાલશે ને? पाँव में लगा के वो लाली आली रे संभालने वाली काली माँ महाकाली। आंखों में लगा के वो काजल भाग्य वो जगाने वाली काली माँ महाकाली।
छम छम घुंघरुओं से रास्ता दिखाने वाली काली माँ महाकाली। साड़ी पहनकर आली रे छोटी से बांधकर लाई दिवाली रे गले में लटके देखो कवाली रे शोभे ये हटके कानों की वाली रे आगे जो देखो तो आंखें हजार हैं पीछे जो देखो तो लाखों के पार हैं साधु संत तेरे चरणों की धूल है राजा विराज तेरे माने उसूल हैं वरदान मांगने को ये रूप धार लिया आरती उतारने को खुद को संवार लिया तेरे बिना कैसे ये बेड़ा पार हो क्या मेरे पास है जो माँ को स्वीकार हो तू अंतिम आशा है तुझसे उतार हो तेरी संतान है आके रक्षा करो। As we come to the end of this wonderful evening, I would like to thank everyone for being a part of this celebration. Thank you to our chief guest for gracing us with your presence, our principal and teachers for their guardians, our parents for their unwavering support, and our students for their incredible performances. Let's carry the spirit of this evening with us and continue to strive for excellence in all that we do. આજના આ ભવ્ય અને યાદગાર વાર્ષિક ઉત્સવના સમાપન સમયે હું આપ સૌનું સમક્ષ ઉપસ્થિત રહીને ખૂબ જ આનંદ અનુભવું છું. આજના આ કાર્યક્રમને સફળ બનાવવા માટે જેઓએ તન મનથી સહકાર આપ્યો છે તે સૌનો હું હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. હું આશા રાખું છું કે આ વર્ષે પણ આપણે સૌ સાથે મળીને વધુને વધુ સફળતા પ્રાપ્ત કરીશું અને આપણા ધ્યેયોને સિદ્ધ કરીશું. અંતમાં હું આપ સૌનો ફરી એકવાર આભાર માનું છું કે તેઓ આ કાર્યક્રમને સફળ બનાવવામાં સહભાગી બન્યા. આભાર. જય હિન્દ, જય ભારત. મંગલાની ભવંતુ. અટેન્શન દરેક વાલીશ્રી કોસ્ચ્યુમ પરત આપવા માટે કાલે સવારે 10 થી 11 વાગ્યા વચ્ચે શાળાએ આવવાનું રહેશે. જે વાલીશ્રીએ કોસ્ચ્યુમ રિટર્ન જમા કરાવવાનું હોય તે આવતીકાલે રવિવારે સવારે 10 થી 11 વાગ્યા વચ્ચે શાળાએ આવવાનું રહેશે અને જે તે શિક્ષકને કોસ્ચ્યુમ પરત જમા કરાવવાનું રહેશે. અસ્તુ.